આજના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત સાઈ મહેલા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના કરતા હતા જિજ્ઞાબેન રાવલ, એમની સાથે એમને મદદરૂપ થતા અમારા પરમ મિત્ર અને કબીરલા હાઈસ્કૂલના શિક્ષક રાહુલ સાહેબ, આજના કાર્યક્રમમાં આપ સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા આરબી ગ્રુપ ઓફ નર્સિંગ કર્ણાટકથી ચેરમેન શ્રીમતી વિજયલક્ષ્મી, મંચસ થેરેસા ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર નુમાનભાઈ હુસૈન, અમારા જીવનમાં કંઈક શીખવા માટેનો જેને મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે કેપીસા સ્કૂલના પ્રિન્સિપલ માન્ય નિલેશભાઈ દવે. હું એમની સ્કૂલમાં નથી ભણેલો પણ રમતગમત ક્ષેત્રમાં અમને ખૂબ સહયોગ આપ્યો છે. આજ પણ વિસ્તારની અંદર સ્પોર્ટ્સને લગતી કોઈ પણ માહિતી હોય, કોઈ પણ કાર્યક્રમ હોય તો સાથે મળીને કરીએ છીએ. એવા જે સ્કૂલના પ્રિન્સિપલ દેવગી સાહેબ, હીરાપુરાથી પધારેલા નવચેતના હાઈસ્કૂલના પ્રિન્સિપલ કમલેશભાઈ, મંચસ ભાઈપતસિંહભાઈ, સૌ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ યુવાનો સાથીઓ, ભાઈઓ બહેનો, આપ સૌનું હૃદયથી આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું. આજે સાઈ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નર્સિંગના વિદ્યાર્થીઓનું સંમેલન, જોબ ફેરનું આયોજન, બ્લડ કેમ્પનું આયોજન અને વિદેશમાં નર્સિંગ કરીને બનાવવાનું માર્ગદર્શનના કાર્યક્રમમાં આપ સૌ પધારેલા છો ત્યારે હું વિશેષ અભિનંદન દીકાબેનને આપું છું કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની અંદર જોબ ફેરનું આયોજન કરવું હોય અને માર્ગદર્શન આપવું હોય તો અત્યાર સુધી કદાચ અમદાવાદની એન્જિનિયરિંગમાં થતું હોય, ફાર્મસી કોલેજમાં થતું હોય, બીજે મેડિકલમાં થતું હોય, પણ આપે આ ઐતિહાસિક વિરમગામની અંદર છેલ્લા 2 વર્ષથી આ સુંદર મજાનું આયોજન કરો છો. એટલા માટે હું આપને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને ભવિષ્યમાં પણ આવું સુંદર કાર્ય આપણા માધ્યમથી આપણા વિસ્તારના વિદ્યાર્થીઓને નર્સિંગ ક્ષેત્રની અંદર ખૂબ લાભ મળે, ખૂબ સહયોગ મળે, ખૂબ માર્ગદર્શન મળે, એના માટે શુભેચ્છા પણ પાઠવું. મને વિશેષ આનંદની વાત કહું છું, અહીંયા આપણા એક તેને નર્સ વિશે ખૂબ વિસ્તૃત વાત કરી, પણ એ વાતના અમે વ્યક્તિગત રીતે તપાસેલા એ લોકો છીએ. જ્યારે કોરોનાની અંદર હોસ્પિટલની અંદર જગ્યા ન મળતી ત્યારે મારા પોતાના જ પરિવારમાં 3 થી 4 લોકોને કોરોના થયેલો. ત્યારે ઘરે ઇન્જેક્શન આપવા માટે કે નાની મોટી સારવાર માટે કોઈને બોલાવવા હોય તો ડૉક્ટર ન આવતા પણ નર્સ આવતા અથવા જે નર્સિંગ કરેલું હોય, જે છોકરા હોશિયાર હોય લોકો ઘરે આવીને હેલ્પ કરે. અને મને એ વિશેષ એ વાતનો પણ આનંદ છે કે હોસ્પિટલની અંદર ડૉક્ટર તો બધા તપાસીને જતા રહે, પણ આખો દિવસ કોઈ દર્દીની સેવા કરતો હોય તો નર્સ હોય કે નર્સિંગ કરેલા વિદ્યાર્થીઓ કરતા હોય છે. એટલા માટે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમારી કામગીરીને માત્ર હું નહીં પણ સમગ્ર દેશ અને જે લોકો તમારાથી પરિચિત છે સૌ લોકો વખાણતા હોય. મારી વાત સાથે આજે સહમત થવું જોઈએ કે આપણે વિરમગામની અંદર વિરમગામ મંડળ દીધું ખૂબ મોટા પ્રકારના કંપનીઓ અહીંયા આવી છે અને માત્ર વિરમગામ આઈટીઆઈમાં જોબ ફેરનું આયોજન આપણા વિસ્તારની અંદર થાય છે. રાજ્ય સરકારે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં એ વાત નક્કી કરવામાં આવી છે કે જે પણ સ્ટુડન્ટ હોય, જે પણ સંસ્થા હોય, ત્યાંથી જોબ માટેના પ્લેસમેન્ટ આપવા. અને આપણે વિરમગામમાં માત્ર આઈટીઆઈમાં કામ થતું હતું, પણ જીજ્ઞાબેને પોતાના આ સંસ્થાના માધ્યમથી મેં જ્યારે એમને વાત કરી તો કહ્યું કે લગભગ અત્યાર સુધી 200 લોકો અમારી સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ સરકારી નોકરી કરે છે અને આજે પણ લગભગ 15 થી 17 વિદ્યાર્થીઓને જોબ ફેરના માધ્યમથી અમે જોબ આપવાનું પણ કામ કર્યું છે. એટલે હું એમને વિશેષ અભિનંદન પણ પાઠવું છું. ખાસ મારી એક વાત આપ સૌને જેટલા પણ અહીંયા નર્સિંગ કરેલા હશે, કોઈ બીએસસીમાં કામ કરતા હશે, કોઈ સીએસસીમાં કામ કરતા હશે, કોઈ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કામ કરતા હશે, અમારે અને રાહુલ સાહેબના પરિવારને ખૂબ સારું લાગુ છું. એટલે તમને ક્યાંય પણ સરકારી નોકરીમાંથી કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ કામ કરવું પડે તો હું પણ વ્યક્તિગત તમારી ઇન્સ્ટિટ્યૂટને ખૂબ મદદ કરવાનું કામ કરીશ. એટલે કોઈ પણ જિલ્લા સીડીએચઓને કહીને કે આપણે તાલુકા ઓફિસરને કહીને કોઈ 11 મહિનાના કોન્ટ્રાક્ટ માટે શરૂઆત કરવી હોય, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં જવું હોય અથવા સિવિલમાં કામ કરવું હોય
મારી વિશેષ મદદ તમને બધા જ લોકોને ખાસ કરીને મળશે અને એની અંદર આપણા વિસ્તારનો વિરમગામ માંડલ નેતૃત્વનો નર્સિંગ કરેલો વિદ્યાર્થી હોય કે બેન હોય તો એને કદાચ કોઈ બીજા જિલ્લામાં કામ કરવા જવું પડતું હોય છે, કોઈ કારણસર બદલી થતી હોય છે, તો આપણે જાહેર મંચમાંથી ન કહેવાય પણ વિસ્તારના અસર એમાં પણ આપણે તમને મદદ કરીશું, તમારી બદલી રોકાવામાં પણ અમે લોકો તમને સહયોગ આપીશું. બીજી એક ખાસ વાત કે આપણે બધા જ લોકો આપણા વિરમગામ પ્રત્યે ખૂબ વફાદાર બને એવો પણ આપણે મારો આ જાહેર મંચ પરથી એવો પ્રયાસ છે કે કરવું જોઈએ. લગભગ લોકો એવું બને છે કે વિરમગામમાં ભણીને પછી વિરમગામ છોડીને બહાર જતા રહેતા હોય. વિરમગામની અંદર જન્મ્યા, વિરમગામમાં રમ્યા, વિરમગામમાં ભણ્યા, પણ પછી જિંદગીના બાકી વર્ષો અમદાવાદમાં કે મોટા શહેરોમાં પસાર થતા હોય. હું સૌથી નાની ઉંમરમાં આગળ ગુજરાત ધારાસભ્ય છું, માત્ર 29 વર્ષની ઉંમર. અને વિરમગામની અંદર જન્મ્યા છીએ, પહેલી શાળામાં ભણ્યા છીએ, અમીરા નજરમાં રમ્યા છીએ, કદાચ અહીંયા જ રાત થઈ જવાના છે, તો મારો એવો પ્રયાસ હોવો જોઈએ, મારો એટલે કે આપણા સૌનો કે આપણે વિરમગામ માટે કંઈક કરવું જોઈએ અને વિરમગામ અન્ય શહેરો કરતાં પણ સારું બને. આ એક નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ નહીં, ભવિષ્યની અંદર વધુ સારી ઇન્સ્ટિટ્યૂટ બને આપણા વિસ્તારની અંદર, હેલ્થ ક્ષેત્રની અંદર સારા હોસ્પિટલ બને, પીએસસી સીએસસી સારા બને, એના માટેનો પણ બધાએ સંયુક્ત પ્રયાસ કરવો જોઈએ. અને મને એ વાત સાથે આનંદ પણ છે કે આપણે લગભગ 1 વર્ષના ટૂંકા ગાળાની અંદર આપણા વિધાનસભાની અંદર લગભગ 700-800 કરોડના વિકાસના કામો લાયા છે. એમાં સૌથી કોઈ સારું કામ જો કોઈ થયું હોય તો આપણે માંડલની અંદર 8 અને કોમર્સ સરકારી કોલેજ મંજૂર કરાવી છે. આપણે 1 મહિનામાં ખાતમુહૂર્ત કરીને કામ શરૂ કરાવવાના છે. સાથે સાથે આવતી 11 તારીખે પરમ દિવસે આપણે બધા મારી બહેનો હોય, ભાઈઓ હોય, બધા ચિંતા કરતા હોય કે આપણે રવિવારે વિરમગામમાં અડધો કલાક ક્યાંક ફરવા જવું હોય તો એવી જગ્યા નથી. પણ આજે મને કહેતા વિશેષ આનંદ છે, આમ તો પરમ દિવસે ખાતમુહૂર્ત છે, તમારા બધાને ધ્યાન મૂકીએ કે આપણે ગંગાસર તળાવ 3.5 થી 4 કરોડ રૂપિયાના ખર્ચે આખું ડેવલપમેન્ટનું કામ કરી છે. ત્યાં વોકિંગ વે હોય, ત્યાં ફરવાની શકે, અને ભવિષ્યની અંદર 59 તળાવ આખા ભારતની અંદર સારામાં સારા તળાવોને 15 ગણાય છે. પૌરાણિક હોય, જે પુરાતત્વ વિભાગ સાથે જોડાયેલા હોય, એમાં વિરમગામનું 59 તળાવ છે. તો એનું પણ ડેવલપમેન્ટ થાય, એની અંદર પણ બોટિંગની વ્યવસ્થા હોય, વોકિંગની વ્યવસ્થા હોય, ત્યાં ગજેબા હોય, લોકો બેસી શકે, ફેમિલી સાથે જઈ શકે. અને એમાં પણ મારા જે બધા મિત્રો છે, નવા સગાઈ થઈ ગયો તો કાંકરિયા જવું પડે છે. તમારે કાંકરિયાના જવું પડે, ભવિષ્યમાં બેસી શકો, પીએનસી સાથે પ્રકારનું ભવિષ્યમાં આયોજન થાય. એના માટેનો પણ આપણે સાથે મળીને પ્રયાસ કરીએ કે તમારા બધાનો સાથ સહયોગ મળે. પછી આશા રાખું છું. મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે જિજ્ઞાબેનને કે તમે આવા સતત કાર્યક્રમ કરો અને આમાં અમે ક્યાંય તમને સહયોગી બની શકીએ તો આપ અમને કહી શકો છો. તમને બધા ન ખ્યાલ હોય તો કે જિજ્ઞાબેન હમણાં આપણે વિરમગામ મહાત્મા ગાંધી હોસ્પિટલ છે એના રોગી કલ્યાણ સમિતિના સભ્ય પણ બન્યા છે. અને એમને મેં સ્પેશિયલ એના માટે હોસ્પિટલને કહીને એમનું નામ એટલા માટે નીકાળ્યું કે એમને નર્સિંગ સંસ્થા સાથે જોડાયેલા છે. કારણ કે કોરોના જેવી કોઈ મહાબીમારી આવે અને એવા સમયમાં કોઈ સારા વ્યક્તિ હોસ્પિટલ સાથે જોડાયા હોય, તમે બધા આ સંસ્થા સાથે ઘણું બધું શીખીને સરકારે પણ મદદ કરી શકો એટલા માટે તમારી એમાં નિમણૂક થઈ. એમાં અમારો ભાવ એટલો જ હતો કે કાલ ઉઠીને તમારી સંસ્થા વધુ વિશેષ વિરમગામની સેવામાં કામ કરે. આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે પણ વિદ્યાર્થી મિત્રો સિલેક્શન જોબ ફેરમાં થયું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બીજી એક જાહેરાત તમારા બધા માટે છે. ભવિષ્યમાં કદાચ આપણા પરિવારના કે આપણા વિસ્તારના અનેક લોકોને એનો લાભ થશે. સાઈ પેરામેડિકલને આ સંસ્થાને ગુજરાત ટેકનિકલ કોલેજમાંથી 30 સીટો પણ મળી છે. તેનો લાભ ભવિષ્યમાં આ સંસ્થાને આપણા વિસ્તારના લોકોને પણ થવાનો છે. તો એના માટે પણ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા લાયક કંઈ પણ કામ હોય તો મિત્રના ભાવથી, ભાઈના ભાવથી આપ મને ચોક્કસ કહી શકો છો. મારાથી તમામ મદદ તમે બધાને કરીશું. આભાર.